સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ યથાવત છે। 3 કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે। ફરી જ્વાળાઓ નીકળતા તંત્ર દોડતું થયું। જેસીબીથી કચરો ખોદી માટીના પડ ચડાવાયા। મિથેન ગેસના કારણે આગ કાબુ બહાર છે। ખજોદમાં આગની ઘટના જે છે યથાવત છે। ખજોદ ડમ્પિંગ સાઇટ કે જ્યાં આગ લાગી હતી, વારંવાર જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે। ફરી એકવાર જ્વાળાઓ નીકળતા તંત્ર ફરી દોડતું થયું છે। આગ એટલી વિકરાળ છે કે 3 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગ હવે માત્ર પાણી નહીં પરંતુ જેસીબીથી કચરો ખોદીને માટીના પડ ચડાવવાની કામગીરી કરી રહ્યું છે, જેથી અંદર રહેલા મિથેન ગેસની આગ પર કાબુ મેળવી શકાય। સુરતનું ખજોદ ડમ્પિંગ સાઇટ કે જ્યાં આગની ઘટના યથાવત જોવા મળી રહી છે। હવે તંત્ર દોડતું થયું છે। 3 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા।